ફાગણ મહિનાની શરૂઆત થાય અને તમે જો સાબરકાંઠા તરફ નીકળો તો માર્ગો જાણે કે કેસરી ચાદર ઓઢીને સજ્જ થયા હોય તેમ લાગે। કેસુડાના વૃક્ષો, કેસુડાના ફૂલોને કારણે ખૂબ જ મનમોહક લાગે। જો કે હવે આધુનિકતાના અતિક્રમણમાં આપણે પ્રાકૃતિક ધરોહર સમાન કેસુડાને ભૂલી રહ્યા છીએ। હવે ગામના પાદરને શોભાવતો કેસુડો માત્ર સાબરકાંઠાના જંગલોમાં જ જોવા મળે છે। આ ડ્રોન દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર, ખેડબ્રહ્મા અને પોળોના જંગલોના। આ વિસ્તાર આખો જાણે કે કેસરી રંગમાં રંગાઈ ગયો હોય તેવો ભાસે છે। પણ દુઃખની વાત એ છે કે આ કેસુડો પહેલા ગામના સીમાડે અને ખેતરના શેઢે જોવા મળતો હતો, તે હવે લુપ્ત થઈ રહ્યો છે। કુદરતી રંગ આપતો કેસુડો જાણે કે ખોવાઈ ગયો છે। આજની પેઢી તો કેસુડાના ફૂલને જાણતી પણ નથી અને તે પણ જાણતી નથી કે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે। કેસુડો એક દુર્લભ અને પવિત્ર વનસ્પતિ છે। કેસુડાનો ઉપયોગ આપણે ધાર્મિક કાર્યમાં કરીએ છીએ અને આ ધૂળેટીનો પવિત્રમાં તો કેસુડાનું ખૂબ જ મહત્ત્વ છે। એના પાણીથી લોકો રમતા હોય છે। આજના યુગમાં આ કલરને જે તે નાખે, પણ કેસુડાના ફૂલથી નાખી તો લોકોને શરીરના કોઈ રોગ નથી થતા અને એના માટે બહુ જ એને કોઈ નક્ષત્ર હોય એ માટે પણ એ કેસુડો પવિત્ર માનવામાં આવે છે। અત્યારે ફાગણ મહિનો છે એટલે કેસુડાની એક સિઝન ચાલુ થઈ છે, જે ઠાકોરજીને, દ્વારકાધીશને, રણછોડરાયને અતિ પ્રિય છે અને કેસુડાના ફૂલથી ઠાકોરજીને સજાવવામાં આવે, હિંડોળા પણ કરવામાં આવતા હોય છે। અને કેસુડો એટલે ખાખરાનું ઝાડ જેમાં એ ફૂલ બેસે છે, જે મહાદેવજીના મસ્તિષ્ક ઉપર બિરાજમાન છે, ચંદ્રનું પ્રતીક ગણાય છે। અને કેસુડાની જે ભસ્મ આવે તે સફેદ ભસ્મ થાય અને પલાશ ભસ્મ પણ કહી શકાય છે। અને કેસુડાથી જે હોળી રમવામાં આવે તે હોળી સાત્વિક અને શુદ્ધ અને સાંસ્કૃતિક અને વૈદિક હોળી ગણવામાં આવતી હોય છે। કેસુડાનું મહત્વ માત્ર રંગો પૂરતું સીમિત નથી। આયુર્વેદમાં તેને વરદાન માનવામાં આવે છે। ઉનાળાની શરૂઆતમાં કેસુડાના ફૂલોને પાણીમાં પલાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે અને શરીરની ગરમી દૂર થાય છે। સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે હોળીમાં કેસુડાના ફૂલનો જ ઉપયોગ કરવામાં આવે છે। ધાર્મિક દ્રષ્ટિએ પણ ભગવાનને કેસુડાના ફૂલ અર્પણ કરવાનું અનેરું મહત્વ છે, પરંતુ જંગલ વિસ્તાર સિવાય હવે આ ઝાડ નહીવત જોવા મળે છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે। કે પર્ણ ઓછા ને રંગ ફૂલો જાજા, રંગે રંગી જાય આ કેસુડો। એટલે રંગ જ એનો એવો છે કે જે ચામડીના રોગમાં ખાસ કરીને વર્ણન કરેલું છે અને કફ અને પિત્તનો નાશ કરનાર છે। એનો રંગ જે છે એ પીળાશ પડતો અથવા સફેદ અથવા તો ગુલાબી અથવા લાલાશ પડતા ફૂલો જે આવે છે એ વધારે ઉપયોગમાં થાય છે। આપણી આજની પેઢીને પરંપરાગત અને આયુર્વેદિક મહત્વ ધરાવતા કેસુડાની જાણકારી આપવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી બને છે તેના સંવર્ધનના પ્રયાસની, વિસરતા જતા કેસુડાને બચાવવાની। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા। સાબરકાંઠાના ઈડરમાં એક સમયે ધમધમતો લાકડાના રમકડાનો ઉદ્યોગ અત્યારે મરણ પથારી છે અને તેમ છતાં સરકારની યોજનામાં સહાય ન મળતા વેપારીઓમાં ભારે રોષ છે। ઐતિહાસિક ઈડરિયો ગઢ અને આ ઈડરની બીજી ઓળખ એટલે અહીંના કલાત્મક લાકડાના રમકડા। એક સમયે આ રમકડાની દેશ અને દુનિયામાં માંગ રહેતી હતી, પરંતુ અત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ચૂકી છે। બજારમાં ચાઇનીઝ અને પ્લાસ્ટિકના રમકડાના જમાનામાં લાકડાના રમકડા નામશેષ થઈ રહ્યા છે। અત્યારે સરકાર દૂધીનું લાકડું ગવર્મેન્ટ આપી નથી શકતું અને કામ મળતું નથી અને થોડો રોજગાર ડાઉન થઈ ગયેલો છે અને જો સરકાર આગળ લાવો રમકડા ઉદ્યોગ તો આનો આગળ વધતો થાય અને પ્રવાસનું પણ પર્યટન થોડું આગળ ગોઠવે તો 100% આગળ ધમધમતું બજાર ચાલુ થાય। ત્યારે વેપારીઓની માંગ છે કે સરકાર કાચા માલ પર સબસિડી અથવા વેચાણ માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે, જેથી આ ઉદ્યોગ બચી શકે અને ખરા અર્થમાં વોકલ ફોર લોકલ સાર્થક થાય। જો હવે સરકાર બજેટ જાહેર કર્યું એમાં કંઈ ભાગ લીધો નથી કારીગરો માટે। આર્ટિઝનોની વાતો ઘણી બધી થાય, ગ્રાન્ટો ઘણી પાસ થાય છે, પણ આટલા સુધી પહોંચતી નથી ને ગ્રાન્ટના અંદર કોઈ ફાયદો થતો નથી। અને જતા દાડા આ માણસો અહીં જોવા નહીં મળે, બધા તૈયારીમાં જ છે કે પછી બીજો ધંધો મળે તો જતા રહીએ અહીંયા। અને રમકડું ખાલી નામ જ રહેશે, ઈડરનું ભણવામાં જ આવે છે, બીજી કંઈ સહાયતા મળતી નથી।
આ રમકડા બજારને ધજમતું કરવા માટે જો અત્યારે વિધાનસભા ચાલી રહી છે એની અંદર સ્પેશિયલ પેકેજ જાહેર કરીને કરવામાં આવે અને વિધાનસભામાં આ મુદ્દો લઈ જવામાં આવે અને ઈડનના આ જે રમકડા બજારને ફરીથી ચાલુ કરવા માટે ધજમતું કરવા માટે જો પેકેજ જાહેર કરીને આ લોકોને સહાય આપવામાં આવે તો આ ઈડનનું રમકડા બજાર ફરીથી ધજમતું થઈ શકે. વેપારીઓની માંગ છે કે સરકાર બજેટ સત્ર દરમિયાન ઈડરના ઉદ્યોગ માટે વિશેષ પેકેજ જાહેર કરે. ત્યારે હવે સરકાર સુધી આ હસ્તકળાના કારીગરોની વેદના પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું. સાબરકાંઠાથી TV13 ગુજરાતી માટે નીતિન પટેલનો રિપોર્ટ.